આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પરથી પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આગામી 1 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહોને સંબોધન કરશે. પૂરો ફેબ્રુઆરી મહિનો ચાલનારા વિધાનસભાના આ અંદાજપત્ર સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પૂર્ણ કક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આગામી 1 ફેબ્રુઆરીથી આરંભ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં 2 ફેબ્રુઆરીએ પૂર્ણ કક્ષાનું અંદાજપત્ર રજૂ કરશે. યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું 1 ડિસેમ્બર 2023થી આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએ તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં કચ્છના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે, જ્યારે જિલ્લાના અન્ય 6 આઇકોનિક સ્થળો પર પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં માંડવી બીચ, ગોપાલપુરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધીધામ, હમીરસર તળાવ, સ્મૃતિવન, રિજિનલ સાયન્સ મ્યુઝિયમ, નારાયણ સરોવર લખપતનો સમાવેશ થાય છે. સેન્ચુરીન ખાતે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને બીજી ઇનિંગમાં 131 રનમાં ટીમને ઓલ આઉટ કરી દીધી હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ 76 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્જનને 4 વિકેટ મળી હતી. મંગળવારે સુપર સ્પોર્ટ પાર્ક મેદાનમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેએલ રાહુલની સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની લીડ મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના JN1 વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 કેસ સક્રિય છે, જેમાં અમદાવાદ શહેરમાં 47, રાજકોટમાં 10 અને ગાંધીનગરમાં 4 કેસ સક્રિય છે. હાલ રાજ્યમાં ફક્ત 2 કોરોનાના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,613 આવાસ પૂર્ણ કરાયા છે. કેન્દ્ર સરકાર સિટી સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ 1 લાખ રૂપિયાની સહાય અને PMYU અંતર્ગત આર્થિક રીતે નબળા વિભાગો અને ઓછી આવકવાળા જૂથ વર્ગના લાભાર્થીઓ માટે 6.5% દરે વ્યાજ સબસિડી આપવામાં આવે છે, જે ઘર દીઠ 2,67,000 રૂપિયા જેટલી થાય છે. રાજ્ય સરકારની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વિવિધ આવાસ યોજના થકી હજારો લોકોને પોતાના ઘરનો સંતોષ મળ્યો છે. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.